એના માટે પાટીદાર સંદેશે ઘણા અમારા લેખ લખ્યા છે, તો હું એમને પણ ખૂબ ધન્યવાદ આપીશ. પાટીદાર સંદેશ આગે બઢો. બસ મારા બે શબ્દો પૂરા કરીશ. ધન્યવાદ. સ્વસ્થ રહો, મસ્ત રહો અને વ્યસ્ત રહો. ધન્યવાદ. ધન્યવાદ માવજીભાઈ. એક આપણા યુવા નેતા ખૂબ જ ટૂંકમાં ઘણું બધું કહી ગયા છે. આપણે એમને મેસેજને આપણે જીવનમાં ઉતારીએ ત્યારે આપણે પાટીદાર સંદેશમાં પણ એક મોટી યુવાન ટીમ છે. હું દરેકને વિનંતી કરું છું કે યુવા સંઘના પ્રમુખશ્રી દ્વારા જે 2020 મિશનની વાત કરી છે, એ જ 2020 મિશન એ આપણા જીવનનો પણ એક આપણું લક્ષ્ય હોવું જોઈએ અને એ તરફનું જ આપણું ગતિ હોવી જોઈએ. આપણા સમાજની મહિલા શક્તિનું જે પ્રતિનિધિત્વ કરી રહ્યું છે એવું પ્રબળ વ્યક્તિત્વ એટલે ઝવેરબેન સાંકળા. હું ઝવેરબેન સાંકળાને વિનંતી કરું છું કે અહીંયા પાટીદાર સંદેશ પરિવારની ઘણી મહિલા શક્તિ હાજર છે, તો એમને અનુરૂપ યોગ્ય ઉદ્બોધન કરે. શ્રીમતી ઝવેરબેન સાંકળા. बोलो लक्ष्मी नारायण भगवान की जय, कुलदेवी उमिया मात की जय, सत्य सनातन धर्म की जय. આજે પાટીદાર સંદેશ ને 33 વર્ષ પૂરા થાય એની સફરમાં આજે 400 અંક બહાર પડ્યા. એટલે આ મંચમાં વિરાજમાન વડીલ શ્રી વી.એચ. પટેલ, સ્થાપક પ્રમુખ, ઠરેલું માણસ, ગંભીર માણસ ને 4 પાનાથી જે શરૂ થાય, 4 પાયા હોય, ચરપાઈના 4 પાયા હોય, મકાન કરી તો 4 પાયા હોય, એ તમારા 4 પાનાથી આ શરૂ થયું એટલે ખૂબ મંજિલ ઊંચી ચડશે એવા મહિલા સંઘ તરફથી તમને શુભકામના. બીજું કે આજે સમાજમાં જ્યારે આ પાટીદાર સંદેશનું જ્યારે ઉદ્બોધન થયો ને જ્યારે જન્મ થયો ત્યારે શામજીભાઈ, કરમસિંહભાઈ આ બેનો જાત થતી એ અમે નજરો નજર જોતા. તો કાંઈ વાંધો નહીં, આપણી સમાજના જે સમાચાર આજે 60 પાના આવે છે એના ખૂણો અમે દરેક મહિલાઓ વાંચી છીએ એનો ઉપયોગ કરીએ છીએ. અને જ્યાં આજનો પાટીદાર સંદેશ ન હોય તો આપણા કચ્છ પાટીદાર સમાજમાં જ્યારે કુરુક્ષેત્ર જે હસ્તિનાપુર હતું પણ અત્યારે બધા કુરુક્ષેત્રમાં ઉતરી ગયા. આપણી સમાજ કુરુક્ષેત્ર તરફ રવાના થઈ ગયા અને અંદર ઘૂસી બી ગયા. આ જો અમને મહિલાઓને ક્યારે ખબર પડે? એટલે આ જે પાટીદાર સંદેશનો જે ઉદ્દેશ છે અમારા મહિલા માટે એકદમ ઉપયોગી છે. એમાં જન્મથી મરણોત્તર સુધીનો સમાચાર આવે અને ઘરમાં બેઠા હોઈને કાંઈ ખબર પડે નહીં. એટલે અમે મહિલાઓ તમને ખૂબ ખૂબ ધન્યવાદની શુભકામના આપી છે કે પાટીદાર સંદેશ આગળ વધે. બીજું કે સમાજમાં આજે યુવાન પેઢી જે કીધું છે ને કે મહિલાઓ વધારે છે, આજ મારી બહેનોને કહીશ કે આપણું મૂલ્ય વધારવું હોય તો આપણે શું કરવું જોઈએ કે આપણા ઘરમાં એક દૂધ છે. દૂધ એક પદાર્થ છે. દૂધ, દહીં, માખણ ને ઘી, આ 4 વસ્તુ એક વસ્તુમાં જે બને છે ને એટલે આપણે પહેલી દીકરી આવીએ, પછી પુત્ર વધુ થઈએ, પછી માતા થઈએ, પછી સાસુ થઈ. એનું જો મૂળ વધારવું હોય તો જેમ આ પદાર્થનો જે મૂળ વધતું જાય, દહીં દૂધ કરતાં દહીંનું વધારે હોય, દહીં કરતાં ઘીનું વધારે હોય, એવી રીતે આપણું પણ આ 4 પદાર્થોમાં આપણું મૂલ્ય વધારવું જોઈએ ને સમજણ હોવી જોઈએ. જ્યાં સારું સાસુ હોય, વ્યવહારિક વહુ હોય તો આપણો સંસાર સારો ચાલે ને આ સમાજમાં જે કાર્યક્રમ થાય છે એને પ્રોત્સાહન મળે. કારણ કે મહિલાઓ જો આગળ આવશે ત્યારે જ આ સમાજ આગળ આવશે. ને બીજું મારી જે 3 વર્ષની આજે મહિલા પંખની જે પ્રમુખ પદની જે સીટ પૂરી થાય છે તો હું વડીલ જેઠા બાપાને થોડીક વિનંતી કરું કે મારી દિલની જે વાત છે તે હું કહેવા ચાહું છું કે આપણી સમાજમાં જ્યારે હસ્તિનાપુર જેવું જે વાતાવરણ હતું કે વડીલે વાવ્યો અને વ્યસન રૂપી આ બધું વાવાઝોડું ત્યાં વડલો ડગી ન જાય એ માટે દીકરાઓને તમે ખાસ ભલામણ કરશો કે મહિલાઓની ભલામણ અમે કરશું. તમે આ યુવાનોને કહેજો કે આ વ્યસન રૂપી જે આ વ્યસન રૂપી વાવાઝોડું આ વડલાની ડગાવી ન જાય. કારણ કે આપણે ધર્મ રૂપી વડીલોએ આ સ્થાપના કરી છે એનું ધ્યાન રાખજો. અને બીજું અમે તમને મહિલા મંડળ તરફથી કહી છે કે મારી જેટલી મારી મહિલાઓ છે તમે ભૂસ્તી પિતા છો
કે જ્યારે ભીષ્મ પિતામાં જ્યારે સમાજ સંસ્થા આલે ધર્મમાંથી જોડેલા હોય ત્યારે આપણા સમાજમાં જે આ વાવાઝોડું ઊભું થયું છે એનો તમે ન્યાય આપજો. કારણ કે જે હમણાં મહાભારત જોઈએ છે, ભીષ્મ પિતામાં હસ્તિનાપુરના સિંહાસનાથી બંધાયેલા હતા. એને અનાજ કેટલો બધો જોયો અને એને સૈયાબાળમાંથી સૂવું પડ્યું. મારા વડીલને કહું છું કે તમે આપણી 3-4 સંસ્થાઓમાં તમે વડીલ છો, જ્યારે આ લોકો કંઈક તમારા કને વાત કરે એનો તમે ન્યાય આપજો. બાબા, આપણી સમાજ આપણી જ છે. આથી મારી વેદના છે. કારણ કે હું 3 વર્ષ ત્યાં બધી જોઉં છું કે પહેલાના હસ્તિનાપુરમાં જ્યારે મહાભારત હતો એ જમાનામાં કૌરવો જાજા હતા ને પાંડવો ઓછા હતા. અત્યારે પાંડવો વધારે છે ને કૌરવો કમ છે, છતાં એનું વધારે વર્ષ હાલે છે આપણી સમાજમાં. આ ના હોવું જોઈએ. હવે તો આપણો સૂરજ ઉગ્યો છે, કારણ કે સરસ બધું થવા માંડ્યું છે. મોદી બી દિલ્હીમાં આવી ગયા છે. આપણું કે છે ને સારા દિવસ આવવાના છે. આપણી સમાજમાં સારા દિવસનો શરૂઆત થઈ ગઈ છે. એટલે ધન્યવાદ હું ગમ છું બાપાની કે તમે અમને ન્યાય આપજો, મહિલાઓને, યુવાનોને ને આ તમારા સમાજમાં સાથે બેઠા છે તેને. ને આજે આ જ્યારે 33 વર્ષ સમાજ આ પાટીદાર સંદેશે જે આ સફર કરી ને 40મો અંક બહાર પાડ્યો, જ્યારે मंजिल किसको मिलती है जिसके सपनों में जान होती है, पंखों से कुछ नहीं होता, हौसले से उड़ान होती है. आज तो આ મહિલા શક્તિને, માતૃશક્તિને બસ આભાર નથી માનો. વંદનથી કહું છું કે ફૂલો ઉગડે તમે યાદ આવો, સુગંધો અડે તમે યાદ આવો, આંગણામાં થાય કોઈ પગરાઓ, ટંકો પડે અને તમે યાદ આવો. આવી મહિલા શક્તિને પાટીદાર સંદેશ પરિવાર વતી પ્રણામ કરું છું. આજ દોરમાં આગળ વધશું. શ્રી હર્ષરાજભાઈ દોરો, ઉમિયા માતાજી સંસ્થાન વડોદરાના પ્રમુખ શ્રી. આજના આ પ્રસંગના પ્રમુખ આદરણીય શ્રી ડાયાભાઈ, અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના માન્ય પ્રમુખ શ્રી ગંગારામભાઈ, આ સંસ્થાના સ્થાપક પ્રમુખ અને આપણા સમાજના ભૂતપૂર્વ ટ્રસ્ટી આદરણીય શ્રી ડોક્ટર વી.એચ. પટેલ સાહેબ, અખિલ ભારતીય લક્ષ્મીનારાયણ સનાતન સમાજના મોરબી પ્રમુખ શ્રી જેઠાબાપા, મહિલા સંઘના આદરણીય પ્રમુખ શ્રીમતી જવેલબેન, ઉમિયા માતાજી સંસ્થાન વાંડાના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી અનિલભાઈ, યુવક સંઘના પ્રમુખ માવજીભાઈ, પૂરા ભારતમાંથી પધારેલા જ્ઞાતિ બંધુઓ, ખૂબ આનંદનો પ્રસંગ છે જ્યારે આપણું મુખપત્ર 33 વર્ષની મંજિલ પાર કરી અને અહીંયા પહોંચ્યો હોય ત્યારે સ્વાભાવિક છે બધાને આનંદ થાય. આજે જ્યારે નારાયણી ફાર્મની અંદર, નારાયણી હાઇટની અંદર આપણે બધા એકઠા થયા છીએ. વિચાર કરો, આજે જે આપણે એકઠા થયા છીએ એનો પાયો આજ નથી પડ્યો. 80 વર્ષ પહેલા સંતોની જે વેદના હતી, વેદનામાંથી આજે આપણો આ હાઇટ સુધી, આપણે નારાયણી હાઇટ સુધી પહોંચી શક્યા છે. સંતોની વેદના હતી. આ સમાજની દશા આપણે ભૂતકાળમાં વિચાર કરશું, 80 વર્ષ પહેલા આપણે કઈ દશામાં જીવતા હતા. ખૂબ ખરાબ પરિસ્થિતિ. અને તે વખતના આપણા સંત આદરણીય લાલરામજી મહારાજ કચ્છની અંદર તપ કરે. સમાજની, આપણો સમાજનો દીકરો દેસલપર ગોંદલીમાં જન્મેલા લાલરામજી મહારાજ, એમની એક વેદના કે મારો સમાજ, મારો અંતિમ દિવસો, મારા સમાજની દશા જોઈ નથી શકાતી, એ દશામાંથી આપણો સમાજ પસાર થઈ રહ્યો હતો. ત્યારે એમણે એમના શિષ્ય ઓદવરામજી મહારાજને પાસે વચન માંગ્યું કે મારા જીવને સદગતિ તો જ થાય કે મારો આ પાટીદાર સમાજ જે છે એને ઉત્થાન માટે તમે કંઈક કરો. અને જ્યારે ઓદવરામજી મહારાજે એમને વચન આપ્યું હતું કે હું પાટીદારો માટે મારું દેહ ઘસી નાખીશ, તમારા ગુરુજી મારું વચન છે તમને. અને ત્યારે લાલરામજી મહારાજ સ્વર્ગે સિધાવ્યા. એમની જે ભાવના હતી એમને ભાવનાને પરિપૂર્ણ કરવા માટે પરમ આદરણીય સંત શ્રી ઓદવરામજી મહારાજે
કચ્છની અંદર વાંઢા તીર્થમાં ઉમિયા માતાજીની સ્થાપના કરી. એને વિચાર્યું કે આ સમાજ પાસે કોઈ એવું દેવનું કે ધર્મનું કોઈ એવું માધ્યમ નથી કે જેના આધાર ઉપર સમાજનો વિકાસ કરી શકાય અને ધર્મના આધાર પરથી જ સમાજનો વિકાસ થતો હોય. આદરણીય ઉદયરામજી મહારાજે 70 વર્ષ પહેલા ઉમિયા માતાજીનું મંદિર ત્યાં સ્થાપના કરી. આપણા તે સમયના વડીલો વખતો વખત માં ઉમિયાના પટાંગણમાં બેસી અને સમાજ ઉત્થાનના વિચારોને પરિપૂર્ણ કરવા વિચાર મંથન કરતા હતા અને મંથનમાંથી આપણે અખિલ ભારતીય લશ્કરો પાટીદાર સમાજનું નિર્માણ થયું. એ જ માતાજીના પટાંગણમાંથી આપણે આપણા પાટીદાર સંદેશનો જન્મ થયો. આપણે પેલો અંક પણ આપણે માં ઉમિયાના હુમાનું ત્યાં માં ઉમિયાના આંગણામાંથી જ આપણે એને આપણે પ્રગટ કર્યો હતો અને એ પ્રગટ થયેલા અંકના માધ્યમથી સમાજના અનેક જે પણ પ્રકલ્પો હતા એ લોકો સમક્ષ મૂકી શક્યા. વાત સાચી હતી. પાટીદાર સંદેશ જ્યારે શરૂ કર્યું ત્યારે 4 પાનાનું ચોપાનું હતું. લોકોને સમજ આપવી પણ કારણ કે શિક્ષણનું માધ્યમ પણ તૈયાર ઓછું હતું. જ્યારે આજે આપણે શિક્ષિત થઈ ગયા છે બરાબર અને આ માધ્યમ પણ આપણે ગેજેટેડ તરીકે હું તો સામજીભાઈ અને ગમજીભાઈને ધન્યવાદ આપીશ. રતિલાલને પેલા આપણા પાટીદાર સૌરભના કે જે સર્વિસ કરે છે આપણા તંત્રીઓ કોણ છે ચારે ક્યાંક ને ક્યાંક સરકારી નોકરી કરતા હતા પણ એ સમાજનું ઋણ સમજી કારણ કે સમાજના માધ્યમથી ઘણી આગળ આવ્યા હતા. ખરેખર એ લોકોએ પોતાનો સમાજ પ્રત્યેનો ઋણ તારવવાનો પ્રયત્ન તરીકે આ તમામ માનદ સેવા આપે છે. કોઈ પગાર નથી લેતો, નથી રતિભાઈ લેતા, નથી આપણા કરમસિંહભાઈ લેતા કે સામજીભાઈ લેતા. એ પોતાની ફરજ સમજી અને સમાજને કેમ જાગૃત રાખવો, સમાજના યુવાનોને કેમ આગળ વધારવા એના માટે સતત એ લોકો પોતાના સમય કાઢીને પોતાને અગવડ હોવા છતાં પણ આ એક પ્રયત્ન જે એને કર્યો છે ખૂબ ખૂબ એમને અભિનંદન આપી. જેટલા અભિનંદન આપણે સમાજ એમને આપી એટલા ઓછા છે. એમણે પોતાની સેવાઓ ખૂબ આપી અને સમાજને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો છે. આજે જ્યારે 400મો અંક આપણે પ્રગટ કરી રહ્યા છીએ, પ્રગટ કર્યો છે ત્યારે મારે સામજીભાઈને વાત કરવી છે. સામજીભાઈ 400 અંક એટલે લગભગ 33 વર્ષ જૂના છાપા લોકો પાસે ન હોય પણ જો સંદેશની આંખે તમે જે સંપાદકીય જે લખ્યું છે તંત્રી લેખ લખ્યા જેનું જે સંકલન કરીને એક બુક બનાવવામાં આવે તો ભૂતકાળની પેઢીને પણ ખબર પડે કે જે તે વખતે કેવી સમસ્યા કારણ કે તંત્રી લેખ હોય તે વખતનું તે સમયનો પ્રતિબિંબ બહાર પડતું હોય એને કારણ કે અમે આ પ્રયત્ન ઉમા દર્પણમાં કર્યો તો 100 અંકનું અમે દર્પણની આંખે એમાં જો 400 અંકનું જો સંકલન કરી તો શું યુવા પેઢીને એમાંથી ઘણી બધી પ્રેરણા મળશે અને એમાંથી આપણે શું કે ભૂતકાળ ઇતિહાસ છે એ પ્રેરણા માટે ઇતિહાસમાં ક્યાંક સારા કામ થયા હોય તો ભવિષ્યમાં એને ઇમ્પ્લિમેન્ટ કરી શકાય અને જો ક્યાંક આપણે ખામીઓ કે ક્ષતિઓ રહી ગયો તો આવતા દિવસોમાં ક્ષતિઓ પાછી આપણે રિપીટ ન કરીએ એના માટે પણ આ ખૂબ જરૂરી હોય છે. આપણે આજે આટલી મોટી સંખ્યામાં બુદ્ધિશાળી લોકો જ્યારે ભેગા પૂરા ભારતમાંથી થયા છે સાચી વાત કરી ત્યાં કે આપણે આ જયભાઈને પણ પોતાની જે વ્યથા થઈ લાસ્ટ 3 વર્ષની એમાંથી પણ આપણે શીખી અને આટલા લોકો જ્યારે ઉભા સાથે મળ્યા છે તો સમાજને નવી દિશા આપે. હવે સમય બદલે છે, પેઢી બદલી છે, આપણે વિચારો બદલવા પડશે. આવતા દિવસોની જરૂરિયાત આજની જરૂરિયાત કરતા આપણે આવતા 20 વર્ષની શું જરૂરિયાત છે એનો આપણે આખું બ્લુપ્રિન્ટ તૈયાર કરવું પડશે અને એના દિશામાં જો સમાજના આગેવાનો સમાજને દિશા નહીં આપે તો આવતા દિવસોમાં સમાજમાં કે આવી સંસ્થામાં લોકો આવશે નહીં. આપણે એને શું જુએ છે એના માટે વિચાર કરી આજે આપણી પાસે કેટલા આરએન પટેલ સાહેબ જેવા પ્રોફેશનલિસ્ટો છે એનો પણ આપણે કરવો જોઈએ. ભારત સરકાર શું કરવા જઈ રહી છે આવતા દિવસોમાં આપણા સમાજમાં ક્યાં એના ફ્રેમવર્કમાં બેસવું જોઈએ. આજે કારણ કે ફૂડ ઇન્ડસ્ટ્રી બહુ મોટા પાયે નરેન્દ્ર મોદી આત્મા એની પાછળ ફોકસ કર્યું છે કે ફૂડ ઇન્ડસ્ટ્રી આપણે ખેડૂતના દીકરા છીએ, આપણી વાડીઓ છે, આપણે આપણી વેલ્યુ એડિશન કેમ કરવું એના માટે આવા પ્રોફેશનલિસ્ટોની પણ આપણે સમાજ ઉપયોગ કરે, સમાજ એમને બોલાવે, એમની પાસે સમજે. દરેક ફિલ્ડના જે આપણી પાસે નિષ્ણાતો છે એમને બોલાવી એમની સાથે પરામર્શ કરી અને જો સમાજને નવી દિશા આપવામાં આવે યુવા પેઢીને કારણ કે યુવા પેઢીમાં એમની પાસે આજે વિઝન નથી ક્યાં જવું પણ જો એને પહેલેથી પ્રીતતા આપણી પાસે આયોજનો હોય એનો પ્રોજેક્ટ રિપોર્ટ એવા તૈયાર હોય તો ચોક્કસ આપણે જઈ કારણ કે આપણે ગતિ વધારવી પડશે. આપણે ખૂબ પાછળ રહી ગયા. આજે ઇન્ફ્લેશન રેટ છે એની સામે વિચાર કરીએ તો આપણે નેગેટિવ ગ્રોથમાં જઈએ. ગ્રોથ થાય છે પણ નેગેટિવ ગ્રોથ છે પણ આપણે પોઝિટિવ ગ્રોથમાં જવું પડશે ને એના માટે આ માધ્યમો આપણે ખૂબ ઉપયોગી થશે. આપણે ભૂતકાળને ભૂલી જઈએ. ભૂતકાળમાં શીખવાનું છે ક્યાં કોણે શું કીધું, કોણે